તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નરસવાડી તાલુકામાં યુવતીનો આપઘાત કે જ્યાં ડુંગર વિસ્તારના નિશાના ગામની યુવતીએ જીવન ટૂંકાવ્યું છે ત્યારે પરિણીત યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે જ્યાં પ્રેમી યુવક દ્વારા ધમકી આપતા મોતને વાલ કર્યું છે ત્યારે ધમકી આપનાર સામે ગુનો દાખલ ન કરાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો। મારી છોકરી નિશાણા પહેણાવી હતી તો છોકરીનું કીધું કે પેલો સુનિલનો ફોન આવ્યો, જમાઈનો ફોન આવ્યો। જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે। તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો, આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આલીને મને મારી નાખવા કહે છે બેને। તો મેં કઈ જીન મારીશ તેની કરતાં ટોફિક કરીને નામ છે એમનું, આપણે તો ખ્યાલ નથી, અમને જોયા બી નથી, પણ ટોફિક કરીને નામ છે। એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખીશ, ના મારી જોડે સંબંધ ના થાય તો તમને બેવને મારી નાખીશ એવું કીધી હતી છોકરીમાં। અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો, આવું કીધું, પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ। પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના બાંધે તો પછી તમને મારી નાખીશ, ગમે તે રીતે મારી નાખીશ એવું કહે છે। મારી છોકરી પછી હું હવે આત્મહત્યા કરી। મારી છોકરી નિશાણા